તો ફાઇનલી પહોંચી ગયા કોયલા ડુંગર અને કરી નાખ્યા હરસિદ્ધિ માતાના દર્શન અને ફરી પહોંચી ગયા દરિયા કિનારે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કોયલા ડુંગર અને ફરી કોયલા ડુંગરનો આપણે ડુંગર પણ જોવા મળી ગયો હતો અને હરસિદ્ધિ માતાનું મંદિર પણ જોવા મળી ગયું હતું. કોયલા ડુંગર આવીને ફરી નહીં ધોઈને બની ગયો વિક્રમ ઠાકોર. ભાઈ રાહુલભાઈ તો ફાઇનલી આપણે ફરી નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા આપણા મંદિરે જવાના. માતાજીના દર્શન કરી નાખીને અંદર ફોન અલાઉ નહોતો એટલા માટે બહારથી વિડીયો ઉતાર્યો. ફરી અમે નીકળી ગયા આપણે બજારમાં રહીને ફોટો પાડવા, કારણ કે ફોટો પાડવાની કઈ ઉપડી હતી. ગજબ બેજતી. ફાઇનલી અમે નીકળી ગયા હતા મંદિરેથી અને જવાનું તો દરિયા બાજુ, કારણ કે એ બાજુ લોકેશન સારું હોય અને અહીંયા આવીને જોયું તો લો આ તો મોનો પહેલો જ ઉભો રહેલો કે મારો ફોટો પાડો. રામ રામ. ક્યાં ગામના? અમદાવાદ. અમદાવાદ. ફોટો પાડો મારો. ફોટો ये क्या हो गया? ये क्या? ફાઇનલી અમે થોડાક આગળ આવ્યા ને અહીંયા આવીને જોયું તો લોકેશન તો સારું હતું, પણ અહીં ગાડી મોજો એટલો ખતરનાક આવતો હતો ને વાત જ જુદી, કારણ કે અવાજ હમોને જ આપણને બીક લાગે. તો ફાઇનલી 2 થી 3 કલાક દરિયા તળે ફર્યા ફરી દાડો હાથમી ખબર ના પડી અને ફરી અમે આવી ગયા હરસિદ્ધિ માતાને કુંડ જોવા. તો અહીંયા આગળ એવું પણ કહેવામાં આવે કે આ કુંડનું પાણી મીઠું અને દરિયાનું પાણી ખારું, પણ આ ભાઈ દીધો શું હોય ખબર નહીં, બસ વગર જ કરતા કેમેરા આગળ. ગજબ બેજતી. તો ફાઇનલી આ હરસિદ્ધિ કુંડ અને દર્શન કરીને નીકળી ગયા. તો તમે પણ એકવાર જરૂર આવજો. તો હવા જવાનું તમે ડુંગર ઉપર માતાજીના દર્શન કરો. તો ભાગ 5મો આવશે તો જોવા માટે ફોલો કરતા જજો મારા ભાઈઓ.